નમસ્કાર મિત્રો, અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ બની છે, જેના કારણે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. મિત્રો, વિડીયોમાં તમે અરબ સાગરની લાઈવ સ્થિતિ જોઈ રહ્યા છો. મુંબઈ નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે. તમને જણાવી દઉં કે બુધવારથી વરસાદનું જોર ઘટી શકે છે. વેધર મોડલોના માધ્યમથી જોઈ શકાય છે કે બુધવારથી વરસાદ ઓછો થઈ શકે, પણ આગામી 2 દિવસ 52 થી 62 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ધોધમાર વરસાદની નવી આગાહી કરાઈ છે. મિત્રો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાંથી 195 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના લગભગ 75% વિસ્તારમાં ભારે વરસાદ છે. જોકે 25% વિસ્તારોના ખેડૂતો હજુ પણ વરસાદની રાહે છે. નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 કલાક એટલે કે 6 જુલાઈને વાર સોમવારે ક્યાં નવા વિસ્તારોમાં વાવાઝોડા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવશે તેની વાત કરવી છે, પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હજુ ઇનિશિયલ ફેઝમાં છે, એટલે કે શરૂઆતી ફેઝમાં છે. આ કોઈ મજબૂત સિસ્ટમ નથી, એટલે કે વાવાઝોડું બને, સાયક્લોન બને તેવી શક્યતા ઓછી છે. પણ આ સિસ્ટમની અસરના કારણે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. શરૂઆત આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન એટલે કે 6 જુલાઈને વાર સોમવારે ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, લાઠી, જાફરાબાદ, બાબરા અને છલાળાના વિસ્તારો હોય. ભાવનગર જિલ્લામાં ભાવનગર, મહુવા, પાલિતાણા, સિંહોર, તળાજા, ગારિયાધાર, વલભીપુર અને જેસર તાલુકાના વિસ્તારો હોય. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સોમનાથ, ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને તાલાળાના વિસ્તારો હોય. જુનાગઢ જિલ્લામાં જુનાગઢ, કેશોદ, માંગરોળ, માણાવદર, વંથલી, ભેસાણ અને વિસાવદરના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 52 થી 62 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. આ સાથે સુરત જિલ્લામાં સુરત, બારડોલી, માંડવી, કામરેજ અને ઓલપાડના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં નવસારી, બિલીમોરા, ગણદેવી, ચીખલી અને વાસંદાના વિસ્તારો હોય. આ સાથે વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, પારડી અને ઉમરગામના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. જે વિસ્તારોમાં વધારે શક્યતા છે અતિ ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાઓ છે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરા જિલ્લો. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે આગામી 12 થી 24 કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ સાથે મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. પણ એ પલના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.